ફેમિલી કેમ છો બધા મજામાં છો ન મજામાં હોય તો આપણા બ્લોગ જોઈ ત્યારે મજામાં આવી જાઓ। આજે છે ગોકુળાઠમ તો આજે આપણે જવાનું છે ક્યાં જવાનું છે કઈ નક્કી નથી ને સરસ મજાની સવાર પડી ગઈ ને આપણે તૈયાર થઈ ગયા છીએ તો હવે આપણે ફ્રેન્ડ સાથે જવાનું છે બે ગાડી છે અને હવે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો ક્યાં જઈશું કઈ નક્કી નથી હજી। મિત્રો આપણે રસ્તામાં ઊભા રહી ગયા છીએ અહીંયા બસ મસ્ત વ્યૂ છે તમે જોઈ શકો છો તેનો નજારો કંઈક આવો છે। આ છે વાંગર અને ઢોળિયાની વચ્ચે છે જે કંપની છે નિરમા તમે નામ તો સાંભળ્યું છે। આપણો ફ્રેન્ડ છે અને બસ પાછળનો નજારો બહુ મસ્ત છે। આપણે અહીંયા આવ્યા છીએ આપણે જવાનું છે ઢોળિયા અહીંયા મેળો છે તમે જોઈ શકો છો ત્યાં કમળ જેવું છે અહીંયા અમે તો પોઈન્ટ આપીએ તમે શું કહો છો કમેન્ટમાં જણાવજો। તમે જોઈ શકો છો અમારા સારી ફ્રેન્ડ છે સારી ફ્રેન્ડ આવ્યા છીએ ગાડી લઈને આપણે ત્યાં તમે જોઈ શકો છો કે ઉતારે છે અને જોઈ શકો છો અત્યારનો નજારો બહુ મસ્ત છે। ચાલો આપણે મળીએ ડાયરેક્ટ મેળામાં। તમે જોઈ શકો છો જે આપણે અહીંયા છીએ ને આ કમળ તમને દેખાય છે એ આપણે જો આંબી આવ્યા છીએ એનો વિડીયો આપણે ઉતાર્યો નથી તો તમે જોઈ શકો છો એને ગમે તો લઈ જાજો। અચ્છા તો હાલો આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ફાઇનલી ઢોળિયા પહોંચી ગયા છીએ અને ગાડીનો અવાજ આવતો છે તો એડજસ્ટ કરી લેજો અને આપણે આગળ દરિયા પૂગી જાઓ અહીંયા મેળો છે વિડીયોમાં આગળ બને રહેજો બહુ મજા આવવાની છે। આ ગામનું નામ છે ઢોળિયા અને અહીંયા આપણે દરિયાકાંઠો છે તો તમે વિડીયોમાં આગળ બને રહેજો। फाइनली मित्रों आप पहुंच गए છીએ ઢોળિયા દરિયે। अच्छा हमको सिखा रही અહીંયા જે મેળો ભરાયો છે ત્યાં તો તમે જોઈ શકો છો કે અહીંયાનો કંઈક નજારો આવો છે બહુ સરસ મજાનું ઓછું પબ્લિક છે કે બહુ ઉપર જેટલું પબ્લિક નથી તમે જોઈ શકો છો સાઈડમાં રહે ભાઈ गजब बेइज्जती है मेरा मजाक તમે જોઈ શકો છો મિત્રો કે આ પબ્લિક છે અને આ તમે જોઈ શકો છો કે આપણો આ દરિયા કિનારો છે। અને બીજી વાત કરીએ તો આપણે હવે આપણને આગળનું જણાવશે જે આપણા ફ્રેન્ડ છે તે આપણે અમૃતભાઈ છે તે આપણે જણાવશે। હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે। તો આજે આપણે આવી જાય છીએ ઢોળિયા મેળામાં તમે જોઈ શકો છો આ જે મેળો જો ઘણું બધું પબ્લિક છે અને વરસાદ પણ ચાલુ છે એટલે બહુ થોડું પબ્લિક ઓછું છે આ વર્ષે ને આપણે આવ્યા છીએ મેળામાં। તો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી રીતે છે આ બધો મેળો। અહીંયા પણ પીપળાની બધી આમ બહાટી બોલે પબ્લિક પણ વધી ગયું છે જુઓ જેમ જેમ વરસાદ રહેતો જાય એમ થોડું થોડું પબ્લિક આવતું જાય છે ને આપણે જઈએ આગળ આગળ તમને બતાવું છું અહીંયા કેવી કેવી વસ્તુ વેચાય છે। આ બાજુ જો અહીંયા વધારે ટ્રાફિક છે અને આપણે જઈએ અંદર બધું જુઓ તમે આમ આવી રીતે છે કંઈક કે આ છે પાણીના પાઉચ અને બાજુમાં મોસંબી પણ વેચાય છે। આપણે આગળ જઈએ અને મિત્ર પીપળા વાળા તો હદ કરી દીધી છે હવે बंद करो हाथ जोड़ के मैं વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। પબ્લિક જુઓ મિત્રો ને આ મેળો છે ઢોળિયાના દરિયા કાંઠે બધો નજારો જોવો તમે દરિયાનો લુક કેવો આવે છે અહીંયા જો બધા સેલ્ફીના શોખીન કાંઠે જ છે અને આપણે તો બસ અહીંયા ખાલી વિડીયો બનાવી છે। મિત્રો વિડીયોને છે ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમે જો મેળામાં આવેલા હોય ને તો કોમેન્ટ કરજો કે મેળો કેવો લાગ્યો છે ને એ પણ કોમેન્ટ કરી દેજો। તો હાલો જે આપણે આગળ આગળ જઈએ છીએ બધું હું વેચાય છે તો આ રહ્યા સીતાફળ આ બાજુ પીપળા
જુઓ તમે આ જો પાણીના પાઉચ કોઈ ભસાની થઈને કોથળી દારૂની નથી, આ તો ખાલી પાણીના પાઉચ જ છે. તો જાય છે આપણે हम मालूम है तेरे बाप को मत सिखा રાગે રાગે. આ બાજુ બધા લેડીઝ વર્ગમાં જો બધું વેચાય છે, બધા આવું મનગમતી વસ્તુ ને બધી વસ્તુ લે છે. તો જાય છે આપણે આગળ આગળ. હાલો બને રહેજો વિડીયો. મને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો આ બાજુ વેચે છે સમોસા ને એવું ને બધું બધાને બધું મનગમતું વ્યક્તિ બધા લે છે અને ખાય છે, મેળાની મોજ માણે છે. અને તમે પણ આવો મેળામાં. દર વર્ષે પાંચમ આઠમમાં અમારા ડોળિયા મેળો ભરાય છે. આવી રીતે આ બધો મેળાનો માહોલ હોય છે. ને આજકાલ થોડોક માહોલ ખરાબ થઈ ગયો છે, કેમ કે વરસાદ ચાલુ છે અત્યારે. જો 24 કલાકથી તો એક ધારો વરસાદ વરસે છે ધીમો ધીમો, ને હજી પણ ચાલુ જ છે. અને કેટલા સમય સુધી રહે એનું કઈ નક્કી નથી. તો આવી રીતે બધો આ દરિયા કાંઠો છે અને લુક છે, બધો નજારો છે. આ બાજુ છે ગાડીનું પાર્કિંગ. હવે આપણે અહીંયા ગાડીનું પાર્કિંગ એટલે ખાસ કરીને જો ઘોડી હેઠે આવી રીતે કંઈક મૂકવું જ પડે. જો આમ તમે ઘોડી હેઠે કંઈ મૂકો નહીં ને તો ગાડી છે ને પડી જાય, એટલે આવી રીતે કંઈક મૂકવું જ પડે. હાલો આપણે હવે જઈશું દરિયાની કાંઠે. તો બને જો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, કોમેન્ટ તો ખાસ કરીને કરજો, એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાંથી જોયો છે. બધા સબસ્ક્રાઇબર તમે જુઓ બધા કેવી મોજ છે. અમારા અશોકભાઈ ને બધા અલગ અલગ જુઓ તમે, બધા મેળાની મોજ માણી રહ્યા છે. તો ચાલો આપણે ફાઇનલી આપણે જઈએ હવે દરિયાની કાંઠે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ દરિયાની કાંઠે. જુઓ તમે આવી રીતે છે કંઈક દરિયો અને અટાણે મોજા મારે છે. પાણી જો કે ખાલી થાય છે. પેલા તો પાણી ઠેડી કાંઠા સુધી ભર્યું હતું, પણ હવે ઘણું ખરું ખાલી થઈ ગયું છે. તો તમે આવી રીતે છે બધું કંઈક. ને આ બધા લોકો હવે દરિયાની કાંઠે નાય છે અને બધા સેલ્ફીના શોખીન સેલ્ફી લે છે અને મજા કરે છે. તો આપણે પણ હવે થોડીક મેળાની મોજ માણી લઈએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.